પેલા બ્રાહ્મણ આવી અને તમને હેમાદ્રી કરાવે, એટલે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવે. શું કરવા? કે આ જીવથી અનેક જાતના પાપ થઈ ગયા હોય, એ પાપની અંદરથી મુક્ત થઈએ પછી આપણને કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યાં લગીને આપણને કર્મ કરવાનો અધિકાર મળતો નથી. અને પ્રાયશ્ચિત ન કરીએ તો આપણને કર્મ કરવાનો અધિકાર નથી મળતો. એના માટે પ્રાયશ્ચિત માટે કોઈ વિધિ નહીં, પણ ભૂલને સ્વીકારવા, ભૂલ સ્વીકારી અને પસ્તાવું એ જ મોટામાં મોટું પ્રાયશ્ચિત. હેમાદ્રીનું તમને શ્રવણપાન કરાવે તો હેમાદ્રીની અંદર શું બતાવે કે આટલી જાતના પાપ છે, આ પાપ કરવાથી આ નરક મળે, એવું બધું સમજાવવામાં આવે. એટલે આપણને ખબર પડે કે હા, મેં ઓલું પાપ કર્યું હતું, હો, મેં ઓલું પાપ કર્યું હતું, એનું પ્રાયશ્ચિત. એટલા માટે તો કીધેલું કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપે તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી. આ વિપુલ ઝરણું છે ને એ સ્વર્ગની અંદરથી ઉતર્યું, પાપી એની અંદર ડૂબકી દે અને પ્રાયશ્ચિત થાય અને પોતે પુણ્યશાળી બની જાય છે. વિધિ કરી અને માણસ છે પોતે પ્રાયશ્ચિત કરે છે અને પાપની અંદરથી પોતે મુક્ત થાય છે. વિધિ કરવાથી કઈ પાપ ન ધોવાય, પણ આપણા મનમાં એવું થાય કે મેં આ પાપ કર્યું તું, હવે નહીં કરું. એ પ્રાયશ્ચિત જો મનની અંદર થાય ને તો પાપ ધોવાય, બાકી ન ધોવાય. બાકી તો માણસો પાપ કરી કરીને ગંગામાં નાવા જોયા જાય. હાલો ને ગંગામાં નાય આવીએ એટલે પાપ બધાય ધોવાઈ જાય. તો ગંગા આખી મેલી થઈ જાય, ગંગા મેલી હો જાય. આમ પાપ કરવું ન જોઈએ, અને જો ભૂલેથી પણ પાપ થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત કરવાથી એ પાપ નષ્ટ થાય છે. શુકદેવજી મહારાજ પોતે પરીક્ષિત રાજાને સમજાવે છે. કામયેશ ક્રોધયેશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપ વિદ્યે નહીં મહેવરી. ગીતાજીના 3જા અધ્યાયના 37મા શ્લોકની અંદર કીધેલું છે કે કામ, ક્રોધ અને લોભ એ માણસના 3 મોટામાં મોટા શત્રુ છે. એ જ માણસને પાપ કરાવે. માણસમાં જો કામ ભાવ જાગે તો માણસ પાપ કરે, માણસમાં જો ક્રોધ ભાવ જાગે તો માણસ પાપ કરે, માણસમાં લોભ ભાવ જાગે તો માણસ પાપ કરે. આ 3 ભાવ એ છે એ માણસના મોટામાં મોટા શત્રુ છે. આ કામને જીતવો બહુ કઠિન છે. બહુ શત્રુઓ, માણસના જેટલા બહાર ફરતા શત્રુ નથી ને એટલા શરીરની અંદર રહેલા 3 શત્રુ મહાન છે. કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દરવાજા કીધા છે. આ દરવાજામાં પેસે એ ડાયરેક્ટ નરકમાં જ વયો જાય. એને ત્યાં બધી ટિકિટ લેવાની જરૂર ન પડે, સામે ડાયરેક્ટ નરક દેખાઈ જાય. આમ કામ, ક્રોધ અને લોભથી બચવા માટે શું કરવું એના વિશે સુખદેવજી મહારાજ અજામિલનું આખ્યાન કહે છે. કન્યા કુબજે દ્વિજઃ કશ્ચિત દાસે તત પરિજામિલઃ નામના નષ્ટ સદાચારો દાસ્યાસ સંગ દુર્ષિતઃ. અંતઃકરણનો પસ્તાવો અને પ્રભુનું નામ એ જ આપણને પુનિત કરશે. આ વાતને સમજવા માટે રાજા હું તને અજામિલનું આખ્યાન કહું છું. કન્યા કુબ્જે દ્વિજઃ, એક પૂર્વે કનોજ નામનું રાજ્ય હતું. માણસને સમજાય ક્યારે? કે જ્યારે એને મહાત્મ્ય કહેવામાં આવે, કઈક એની કથા કહેવામાં આવે ત્યારે. બાકી માણસને ન સમજાય. મહત્તા કહેવામાં આવે. આજે હીરો લેવા માટે જાય
તો હીરાની મહત્તા ખબર હોય તો ખબર પડે, હીરાને ઓળખતા હોય તો ખબર પડે, બાકી ખબર પડે નહીં. બાકી તો બગસરાનું હોનું આપી દે. એટલે પૂર્વે કનોજ નામના અંદર અજામિલ નામનો બ્રાહ્મણ હતો, જે દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ હતો પણ બ્રાહ્મણ બનીને બગડ્યો હતો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્ણ, ઘણા બધા પુણ્ય ભેગા થાય ને ત્યારે બ્રાહ્મણનો અવતાર મળે, પણ બ્રાહ્મણ બનીને બગડીએ ને એટલે પછી 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે. એને બહુ, જે માણસ જાણતો હોય ને એને વધારે પડતી ભગવાન સજા કરે. પિતાજીએ એમ કીધું હોય કે બેટા લે આ 5 રૂપિયા, આ 5 રૂપિયા લઈને તારા માટે પેન્સિલ અને ચેક રબર લેતો આવજે. અને એ 5 રૂપિયા દીકરો જુગારમાં જઈને વાપરી આવે તો પિતાજી શું કરે એનો હાલ? મારે કે ન મારે? મારે ને. તો આજે બ્રાહ્મણ તરીકે એને જન્મ આપ્યો, બ્રાહ્મણ થઈ અને પોતે કુકર્મ કરે છે એટલે એને ભગવાન સજા તો દે છે. પણ જિંદગીની અંદર માણસ જન્મથી નથી બગાડતો, એને કુસંગ બગાડે છે. સંગત, સંગ એસા રંગ. ઓલો નથી કેતા, કઈક એવી કહેવત છે કે કાળિયા આગળ ધોળિયો બાંધીએ પણ વાન ના આવે પણ હાન આવી જાય, એવી કઈક કહેવત છે. ભરત આજે કઈ ના ઘરે ભરતે જન્મ લીધો હતો. વિચાર કરો કે જેને ભરત જેવા દીકરાને જન્મ આપ્યો, કઈ એની કોઈ દી કુબુદ્ધિ થાય? એને કોઈ દી કુબુદ્ધિ સૂજે? પણ એને પણ કુબુદ્ધિ આવી. કોણે એની કુબુદ્ધિ બગાડી? મંથરાનો એને સંગ કર્યો અને એને કુબુદ્ધિ સૂજી. સંગ એસા રંગ, જેવો સંગ એવો રંગ. અજા એટલે માયા અને મિલ એટલે મળેલો. જે માયામાં મળી ગયો એનું નામ અજામિલ. અજામિલ બહુ દુષ્ટ બ્રાહ્મણ હતો. માયાની અંદર પોતે મળી ગયેલો હતો. બ્રાહ્મણમાં સદાચાર હોવો જોઈએ. સદવિચાર, સદાચારનો અર્થ શું થાય? સદવિચાર, એનામાં સારા વિચારો હોવા જોઈએ. સારા વિચારના પાયે ટકેલું સ્તંભ એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. અને સદવિચાર હોય તો સત્સંગ મળે, અને સત્સંગ મળે એની અંદર જો સત્સંગની અંદર હરિરૂપી જલ નાખવામાં આવે તો ભગવાન પ્રાપ્ત થાય. સત્સંગ આપવો કે ન આપવો એ ભગવાનના હાથમાં છે. કુસંગથી બચવું કે ન બચવું એ આપણા હાથમાં છે. ઈશ્વરે બધું આપણા હાથમાં મૂક્યું કે કુસંગમાં તમારે સારા માણસનો સંગ કરવો કે ન કરવો. દીકરો નાનો હોય ને ત્યારે જો ખરાબ મિત્રની સંગતે ચડી જાય તો બગડી જાય. તો પછી મોટો થાય એટલે માતા પિતાને ન સાચવે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. પણ જો હારા મિત્રની સંગતે ચડ્યો હોય તો માતા પિતાની સેવા કરે, રામ જેવો થાય, ભરત જેવો થાય. પણ જો બગડી જાય તો પછી એક વાર અજામિલ પોતે ઘરે નથી, એના પત્ની ઘરે છે. સાધુ સંતો ગામડાની અંદર આવે છે, કારણ કે સાધુ હંમેશા ફરતા ભલા. સાધુ સંતો ગામડાની અંદર આવે છે. ચોરા પાસેથી નીકળ્યા. ચોરો એટલે ગામનું પાદર, સમજી ગયા? ગામડામાં પેલા ચોરો હોય, ત્યાં બધા હાનનો ટાઈમ થાય ને, સંધ્યા ટાઈમ, એટલે માણસો આવીને બેઠા હોય, અલગ મલકની વાતો હાલતી હોય. અલગ મલકની હો. બૈરા ઓટલા ઉપર બેહે તો હાહુની વાતો હાલતી હોય. અલગ મલકની વાતો હાલતી હોય. એટલે ચોરાની અંદર 4 જણા બેઠા છે. બેઠા બેઠા પોતે હાવ નવરા, કાંઈ કામ ધંધો નબળે. 4-5 જણા બેઠા હતા, હાવ નવરા. કોઈ આવે તો એની મસ્કરી કરે એવા, એને કાંઈ ધંધો જ ના હોય. આવે એની કુથલી કરવાની. સમાજમાં ઘણા માણસોને આવી ટેવ હોય.
ઘણાયના જીવન પ્રશ્નાર્થ ચિહ્ન જેવા હોય. આપણને વિચાર આવે કે આવું હોય છે હાવ.